જામનગરના કાલાવડમાં કળશ યાત્રા કરવામાં આવી. ડીજેના તાલે લોકો ઝૂમી ઉઠ્યા. મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JK ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો જામનગરના કાલાવડમાં કળશ યાત્રા કાઢવામાં આવી હતી. ડીજેના તાલે લોકો ઝૂમી ઉઠ્યા હતા અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર અયોધ્યામાં ધામથી આવેલ અક્ષત કળશ યાત્રા જામનગરના કાલાવડ શહેરમાં કાઢવામાં આવી હતી. કાલાવડ શહેરમાં VHP અને બજરંગ દળ દ્વારા પૂજિત અક્ષત કળશ યાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રા શહેરના મેઇન બજાર, સિનેમા રોડ, ચિત્રા કોલોની, કૈલાસનગર, કુમનાથપરા સહિતના વિસ્તારોમાંથી પૂજિત અક્ષત કળશ યાત્રા નીકળી હતી, જેમાં શહેરના મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા. ડીજેના તાલે ગરબા રમીને શહેરીજનોએ કળશ યાત્રાનું સ્વાગત કર્યું હતું. શહેરના રામ મંદિર, પીપળેશ્વર મહાદેવ મંદિર સહિતના મંદિરોમાં પૂજિત અક્ષત કળશ પધરાવવામાં આવ્યા હતા. રામ મંદિરને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કાલાવડ શહેર જય શ્રી રામના જયકારથી શહેર ગુંજી ઉઠ્યું હતું. રિપોર્ટિંગ બાય હર્ષલ ખંડેરિયા, જામનગર.